નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું બટેટાનો નવો ખૂબ જ સ્વાદિષ્ટ હાંડવો. સ્વાદ એવો કે વારંવાર બનાવશો. તો વિડીયો ગમે તો લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. એના માટે એક જારમાં ઉમેરીશું 2 બટેટા, સાથે 1/4 કપ દહીં, 4 લીલા મરચાં, 1 ઇંચ આદુ અને 5 જેટલી લસણની કળી ઉમેરી સ્મૂથ પીસી લઈએ. તો બધી જ સામગ્રીઓને આપણે એકદમ સ્મૂથ પીસી લીધી છે. હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ. હવે તેમાં ઉમેરીશું 1 કપ રવો અને અડધો કપ બેસન અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે તેમાં ઉમેરીશું થોડું પાણી અને હવે મિક્સ કરી દઈએ. હવે બેટરને 10 મિનિટ રેસ્ટ આપી દઈએ. તો બેટરને પલળતા 10 મિનિટ થઈ ગઈ છે. હવે તેમાં ઉમેરીશું 1 ઝીણું સમારેલું ટમેટું, 1 ઝીણી સમારેલી ડુંગળી, અડધો ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, થોડી કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે બેટરમાં અડધો ટીસ્પૂન ઈનો ઉમેરી દઈએ. સાથે થોડું પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે એક પેનમાં ઉમેરીશું 2 મોટી ચમચી તેલ. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ, અડધો ટીસ્પૂન સફેદ તલ, થોડા મીઠા લીમડાના પાન અને તૈયાર કરેલું બેટર. અને હવે બેટરને સરખી રીતે ફેલાવી દઈએ. અને હવે બંને સાઈડ સારી રીતે કૂક કરી લઈએ. તો ઉપરની લેયર ડ્રાય થઈ ગઈ છે. હવે ઉપરથી થોડું તેલ ઉમેરી દઈએ, સાથે થોડા સફેદ તલ. હવે હાંડવાની સાઈડ ચેન્જ કરી દઈએ અને હવે કવર કરી બીજી સાઈડ પર સારી રીતે કૂક કરી લઈએ. તો બટેટાનો ખૂબ જ ટેસ્ટી હાંડવો બનીને તૈયાર છે. હવે તેને સર્વ કરી લઈએ. તો એકદમ ઝટપટ બની જતો આ બટેટાનો હાંડવો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ. તો તમને આ હાંડવાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરશો.